હલો. હાલો. જય ભીમ. જય ભીમ. બોલો. કોણ બોલો? આ બોટાદથી બોલું છું. બોટાદથી કોણ? ભરતભાઈ. આખું નામ? ભરતભાઈ વાઘેલા. ભરતભાઈ ગોવિંદભાઈ વાઘેલા. ભરતભાઈ ગોવિંદભાઈ વાઘેલા. હા, એક માહિતી છે સાગરભાઈ, આપણે જોઈતી છે. અવારનવાર હું તમારી જોડે 2-4 વખત મારા ટેલિફોનિક વાતચીત પણ થયેલ છે. હવે આપણી પેટર્નમાં એવું છે, મારે એક માહિતી થોડીક ખેતીવાડી વિશેની લેવાની છે. વારસાઈગત ખેતીવાડી. હા, એમાં શું છે કે મારા મોસાળ પક્ષની જમીન છે. એને જાણ કર્યા વગરના મારા મામાના 2-3 મામા છે. એક મામા અહીંયાટીમાં છે હા. અને 2 મામા એક્સપાયર થઈ ગયા છે. એમાં અહીંયાટીમાં એ લોકોના વારસાઈ એન્ટ્રી બધાની પડી ગઈ છે અને અમને લોકોને કોઈ મામલતદાર કચેરીમાંથી કોઈ જાણ કરવામાં આવેલ નથી. બરાબર. એટલે શેના બારામાં? આપણે મારી બાનું નામ છે મારા નાનાની જમીનમાં. બરોબર. હા, દાદાની જમીનમાં. હા, મારા દાદા જમીનમાં, મારા બાપુ મારા બાના ફાધરની જમીનમાં. તો પછી એક બેન છે ને 3 ભાઈઓ હતા. એમાં 2 મોટા ભાઈઓ ઓફ થઈ ગયા છે. તો એની જગ્યાએ એને છોકરા છોકરીઓના નામ એ લોકોએ દાખલ કર્યા. પછી અહીંયાથીમાં મારા મામા છે એના ઘરનાનું, એના છોકરા છોકરીઓના બધાના નામ દાખલ કર્યા. તો મારી બાનું નામ છે એના બાપુજીની જમીનમાં. તો અમારે પણ અમને જાણ તો કરવી પડે ને એમ. તો તમને જાણ તો સરકાર કરશે ને, ત્યાંથી ઉપરથી ના આદેશ આવશે. ના, આદેશ કોઈ આવ્યો નથી. આ તો મેં હમણાં લગભગ 10-15 દિવસ પહેલા 7 બાર કઢાવ્યા ને, હા. તો ત્યારે એ લોકોને લગભગ 18-20 નામ નવા ચડી ગયા છે ને અમને કોઈ જાણ મામલતદાર, રાણપુર મામલતદાર કચેરીથી કોઈ જાણ કરવામાં આવેલ નથી. બરાબર. મારી વાત સાંભળો. તમારા મમ્મી નામ છે ટૂંકમાં એ જમીનમાં, બરોબર? એ એના હા. વારસાઈગતમાં હશે. તમારા દાદા રહ્યા ને નાના, હા. એ દાદાનું એ જમીન હશે ને, એમાં એના બેન ભરો કેટલા છે આવડા તમારા મમ્મીની? એ 4. હા, એ 4 છે ને, તો એની સીધી લીટરના વારસદારી ગણાય. સમજાણું? હા. 4 એ સીધી લીટરના વારસદાર. એટલે દીકરીનો હક છે ને દીકરા જેટલો જ છે. પણ એ લોકોને શું છે, 2 મારા તમારા મોટામાં મમ્મી મારી વાત સાંભળો. તમારા મમ્મી એને તમારા મમ્મી જીવિત છે કે એક્સપાયર થઈ ગયા છે? જીવિત જ છે ને. તો તમારા મમ્મીએ કઈ સહી સિક્કા એને કઈ નામે કરાવવા ગયા તો હા. તમારા મમ્મીએ કઈ એને સહી ભાઈ કરી દીધી કે ભાઈ મને કાંઈ ના, વાંધો નહીં, બક્ષિસ કરું છું કે ભાઈ હું? નહીં, જાણ જ નથી કરી. તો એ વસ્તુ ન બની શકે. કેમ કે આપણને મારી બા અહીંયાથી છે. પછી અમને જે આ પાક નિષ્ફળના પૈસા મળ્યા ને, હા. એમાં પણ અમને જાણ નથી કરી. પછી હું ત્યાં મારા મામાને કઈ વીસી વાળા ભાઈ પાસે ગયો. બરાબર. હા. એટલે મેં કીધું કે ભાઈ જો હું પૈસા માટે તો નથી આવ્યો, આ ફોર્મ ભરાણું છે 123 ખાતા નંબરનું. હા, એટલે મેં કોના નામ ઉપર? એટલે મારા નાના મામાનું નામ કાઢ્યું. બરાબર. હા. એનું નામ કાઢ્યું એટલે મેં કોઈ વાંધો નહીં. પછી ઉભા વીસી તમારા વાળા નાના મામા છે? એ અહીંયાથીમાં છે. હા, તો એના ભાઈ ભાગ પડ્યા છે ને જમીનમાં? ના, એને ઓમ હજી ખાતા અલગ નથી. હા. ખાતું સંયુક્ત બોલે છે. પણ ખાતું સંયુક્ત બોલે. એ લોકોને મારા મામાના છોકરાઓને શું છે કે મારી બાનો હક ઉઠાડી નાખવો છે. બરાબર. હક તો એ નો ઉઠી શકે એમ. એ તમારા વારસાઈમાં તમારા મમ્મીનું નામ બોલતું જ હોય. હા, બોલે છે. હાથ બાદ મેં હજી 10-15 દિવસ પહેલા એ ગામમાંથી કઢાવ્યા ને, હા. એમાં મારા નાના મામાનું પેલું નામ છે, બીજું નામ મારી બાનું છે. પછી હા, ઓલા. તો તમારે બાનું નામ છે ને, તો હા. એ હક જમીન કેટલા વીઘા છે? જમીન લગભગ 13 વીઘા ઉપર છે. 13 વીઘામાં 4 ભાઈઓ? હા, એ 4 ભાગ પડે ને. 3 ભાઈઓ ને એક આ મારી બા. 4 બેન ભરો? હા. તો પછી તો તમારે છે ને એ 13 વીઘામાં 4 ભાગ પડશે. પડશે પણ એ લોકો એમ કે છે, ફોન આવ્યો ને 2 દિવસ પહેલા મારા મોટા મામાના 3જા નંબર છોકરાનો, એટલે મારી બાઈએ વાત કરી. પછી બીજો એક છે એને એમ કીધું કે ખાલી નામ તમારું રહેશે અને તમારે કે આમાં કોઈ હકીસો તમારો લાગતો નથી કહે. બરાબર કોણે ને? એટલે કીધું? કે એ મારા મામાના છોકરા કહું ને, એ પણ થોડીક એ રાવણ તમારા જેવી વાત મામાના કરે. છોકરા નો હોય, તમે સમજ્યા આખી વાત. એ કઈ પણ એ તમારા જમીનમાં નામ છે, હકીકત થોડો નીકળી જાય એમ. એટલે મેં કીધું તો કદાચ મેં કીધું આપણે જે આપ્યું હોય ને આપણે અહીંયાથી મારી બાની પાછળ અમારા નામ દાખલ કરવો હોય તો સડી શકે સડી જ જાય. નહીં. આ એ જમીનમાં જે ભાગ પડે છે ને, તમારા હા. મમ્મી જે જમીન 13 વીઘામાંથી તો 3.25 વીઘા જે જમીન થાય ને, હમ. એ જમીનમાં તમારા માના ખાતે મળી જાય ને એનો હેડો પડી જાય ત્યાં. પેટો પડે તો આપણે એ ખાતું અલગ પાડવા માટેની માંગણી કરી અરજી જિલ્લામાં આપીએ તો હા. એ લોકો એમાં આપણો ભાગ નીકળી જાય એમ. નીકળી જાય. જમીનનો હા, ભાગ તો તમારા અલગ નાના પડી તો શકે ને. અહીંયા જ નથી ને ત્યારે? ના, એને તો લગભગ એ 25-30 તમે તો વર્ષ થઈ મારી ગયા. વાત સાંભળો. એ ભાગ પાડવા જાહે ને, હા. ઈડા ભાઈઓ છે ને, અત્યારે 3 ભાઈઓ ત્યાં જીવિત છે, બરોબર? હા.
તો ત્રણ ભાઈઓ ભાગ પાડશે એટલે તમારા માને બોલાવવા ફરજિયાત પડશે, નકર એની વગર નહીં થાય, ભાગ નહીં પડે. હા પણ એમાં તો શું છે કે એ જમીનની અત્યારે એ લોકોને વેચી નાખ્યું છે, ગરાગે આવે છે તો 3 પણ થી એ 5. જમીન વેચવાની હોય ને તો હમ. તમારા માની સહી જોહે, નકર એ જમીન નહીં વેચાય. હા ગરાગી એક આવ્યા હતા ને, 30 નો વીઘો જે હમણાં હાથે માથે ઉપર એ ભાઈ જે હારે જમીન જોવા વાળા છેઠી હારે ગયા હતા ને, એ ભાઈ પ્રમદી રાત્રે મને મળ્યા 2 દિવસ પહેલા. મને કે આ જગ્યાએ અમે ગયા હતા, આ રીતની જમીન છે, પણ કે લેવા વાળી પાર્ટી એ ઓલા 7-12 માં નામ જાજા ભાળી ગયા ને, એટલે એ જીન વાળા ભાઈ મોટી પાર્ટી છે આપણે બોટાદ ને, કઈ એને એમ કીધું કે આટલા બધા જણા છે તો કે કોઈ બારગામ બેન દીકરી રહેતા હોય ને કોઈ સહી કરવા ન આવતા હોય તો કે હા અગવડ પડતી હોય, એટલે જેથી કરીને કે ઓલા ભાઈ પછી 7-12 લઈ અને ઉયા ગયા. મને કે જે ભાઈ હતા ને જમીનમાં જેને દેવાની હતી ને, હા આ પાર્ટી એ કે આપણે બોટાદ હાઈવે ઉપર હોટલે બેસીને સોડા ને ચા પાણી પીધા અને વાત કરી ને 30 લાખનો વીઘો કઈ વહીવટ થયો હતો, બરાબર. હા એટલે આ લોકો એમ, એટલે મારા મામાના છોકરાનું કહેવાનું શું છે કે એમને ક્યાંય દેવું નથી, કોરે મોરો નહીં અંગૂઠો નહીં નહીં, એમ મારી ન દે. થઈ શકે. તમે જયારે જમીન વેચશે ને, જો એ હા વેચણી કરશે ને, ત્રણ ભાઈઓ જમીન ભાગ પાડશે ને તોય તમારી જરૂર પડશે, ખાતું અલગ કરાવશે તોય. અને સંયુક્ત ખાતું છે ને ત્યાં સુધી તમારા મમ્મીનું નામ રહે. પછી નોખું ખાતું પાડશે ને એટલે તમારા મમ્મીનું નામ ત્યાં જમીન નીકળી જાય, બરોબર. એ તમારા હા મમ્મીની જો કદાચ બક્ષિસ કરી દે કે મારે હવે જરૂર નથી ને હું મારા ભાઈને મારે રાજી ખુશીથી આપું છું, તો વાંધો નથી. બાકી તમારા મમ્મી એમ કે મારે જોવે છે તો એને જમીન મળી જાય. હા હા, એટલે મારી બા એમ કે છે કે જો અમે રાજી ખુશી થી કોઈ તમારે 2-5 વ્યક્તિને લઈને આવ્યો હોત ને તો આપણે કઈક એને સહી કરી દે, પણ હવે રાવણા ભરી વર્તન કરે છે, એટલે મારી બા કહે છે કે હવે મારા બાપુજીની છે, એટલે કે મારા ચોથા ભાગનો ટુકડો જે 1/2 વીઘો આવે તોય પણ મારે લેવી છે, બરાબર. આ તો મળી જાય તમને, એ તમારો હક બરાબર ઈચ્છા ને. મળી જાય આ તમને. હા એટલે આપણે પેલા હક દાખલ કરવાનો છે એમ. હા એ તમે દાખલ કરી દો એટલે થઈ જાય તાલુકામાં. તાલુકામાં જિલ્લામાં જિલ્લામાં નહીં, તાલુકામાં કરો પેલા, પછી જિલ્લામાં કરો. એવું તો એ જમીન એ જમીન તો બોલાય છે રાણપુરમાં ને જિલ્લો બોટાદ લાગે છે ને. પણ ત્યાં તમારે દાખલ કરી દો ને. અહીંયા અમારે બોટાદમાં નહીં નહીં, તો રાણપુરમાં. જમીન જ્યાં જ્યાં વિસ્તારમાં બોલાય છે ને ત્યાંની મંડળી ખાતું હાલતું હોય છે ને તમારે. ના ના, એ કઈ ખ્યાલ જ નથી, એ લોકોનો વહીવટ કરે છે. આ તો આપણને અત્યારે જાણ થઈ ને. વાંધા અરજી મૂકવી પડે તમારી. હા તો એ વાંધાજી મૂક્યું છે, એટલે પછી એ લોકોને સામે બોલાવી છે, હા બરોબર ને. એટલે એ લોકો ફોન કરતા નથી ને, બધી રીતે હલવાના છે. જે ભાઈ આપણે મારે વાંધા અરજી મૂકશે ને એટલે તરત કહે કે ભાઈ જમીનમાં વારસાઈમાં તમારું નામ છે, તમારે જમીન ભાગ જોતા છે, તો જમીન તમારો અલગ અલગ સોંપડી પડશે તો બધાને ભાગ સંયુક્ત ભાગ પડી જાય, જે એના ભાગે આવતા હશે ઈ. અને હા તમારી એટલે જમીન તમને મળી જાય, તમે તમારી જમીન વેચી શકો, સમજાણું. ચોપડી તમારી પાસે અલગ 7-8 નીકળી જાય તમારે. પણ હકીકતમાં સર્વે નંબર છે ને, હા એક સર્વે નંબર તમે જે કીધો ને, કયો સર્વે નંબર છે? સર્વે નંબર 15 પૈકી કે આપણે એક એના સંયુક્ત ખાતામાંથી તમારા સર્વે નંબર અલગ પડશે. હા એમ. એટલે આપણે શું છે ભલે એ લોકોને એનું સંયુક્ત ખાતું 3 નું રાખવું જ રાખે, મારી બાનું તો અલગ પડી શકે ને એમ. હા પડી જાય. એટલે ત્રણનું એક નો એનો ઈ તો એ મંજૂરી હોય તો રહે, નકર તો ત્રણ બધાના ખાતા અલગ પડી જાય. હા એટલે એમ તો ભલે એ લોકો અત્યારે એમ તમારા બા એમ કર્યું. કે ને કે મારે જરૂર નથી, મારે જમીન જ જોતી, તો એને દઈએ કે. બાકી તમારા બા એમ કે મારે જમીન જોતી છે, એ હા વાંધા અરજી મૂકો એટલે તરત તમારા બાને એ સહી નો તમારા બા કરે એટલે એને જમીન મળી જાય. હા એટલે આપણે હું મારી બાની એક અલગ ખાતું કરાવી નાખું, એટલે એ લોકોને ભલે હુજે તે કરે, બરોબર. આપણે પોવાય આપણે એ લોકોને વાવવા દઈએ તો બીજાને દઈ દઈશું એમ, કાંઈ વાંધો નહીં, હાલો. બરોબર. એટલી માહિતી તમારે સાહેબ ફોટા જોઈતી ફોટા નાખો આમ, હાલો. હતી. વાયરલ ખાલી ખાલી એમના મૂકી દો ને રેકોર્ડિંગ. એમ નામ ન મૂકે જ આપણે ફોટો નાખો ને હારો વ્યવસ્થિત, તો જમીન વિશે માહિતી આપી એમાં તમે વાયરલ કરી દો, હાલો. મોકલો ફોટા હારા, હાલો. એક ફોટો નાખું મારો. એ હા.